અમદાવાદના ઓઢવના સગુણા ખાતે એએમસી દ્વારા વિકસિત ભારત સંકલ્પ યાત્રા યોજાઈ હતી। 2024માં ચૂંટણીને હવે ગણતરીના મહિનાઓ બાકી રહ્યા છે। તેવામાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા રાજ્યના તમામ શહેરોમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રા યોજવામાં આવી રહી છે, જેમાં જે તે શહેર વિસ્તારના સંસદ સભ્ય, ધારાસભ્ય તેમજ કોર્પોરેશનના મેયર સહિત તમામ અધિકારીઓ હાજરી આપી રહ્યા છે। તેવામાં અમદાવાદ શહેરના હરિકૃષ્ણ 4 રસ્તા પાસે સગુણા પાર્કમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રાનું આયોજન થયું, જેમાં ખાસ કરીને પ્રધાનમંત્રી મોદી દ્વારા દેશમાં લાગુ કરાયેલી યોજનાઓનું આંકલન કરવામાં આવ્યું। લોકોના વિકાસ માટે કરાયેલા કામો વિશે માહિતી આપવામાં આવી। આ બાબતે ન્યૂઝ ફોર ઇન્ડિયા સાથે વાતચીત કરતા ભાજપ શહેર કારોબારી સભ્ય ગિરીશભાઈ ત્રિવેદીએ જણાવ્યું કે સમગ્ર દેશમાં ભાજપની લહેર ચાલી રહી છે અને ભારતીય જનતા પાર્ટીનું કામ બોલી રહ્યું છે। દરેક કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લોકો હાજરી આપી રહ્યા છે અને લોકો ભાજપના કામને પસંદ કરે છે, એટલે એમને બહુમતીથી મત આપી જીતાડી રહ્યા છે। જે રીતે હાલ આજે વિકસિત યાત્રા અમદાવાદના સમગ્ર જિલ્લાઓમાં ત્યાં સમગ્ર વિસ્તારમાં નીકળી રહી છે, શું છે મુખ્ય હેતુ? ભારતીય જનતા પાર્ટીનું જ્યારથી કેન્દ્રની અંદર શાસન આવ્યું છે ત્યારથી દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જે પણ વિકાસલક્ષી કાર્યો કર્યા છે, જેને જનતા સુધી પહોંચાડવા માટે અને એમની જે ઉપર વિશ્વાસ અત્યાર સુધી દેશની જનતાએ મૂક્યો છે એ વધુ સુદૃઢ થાય અને નાનામાં નાના લોકોને, છેવાડાના માનવી સુધી એ વિકાસ યાત્રા પહોંચે, એ ઉદ્દેશથી આ ભારત વિકાસ સંકલ્પ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે અને દેશના દરેક જિલ્લાઓમાં અને દરેક શહેરોમાં વિકાસ યાત્રાનો રથ જઈ રહ્યો છે। ક્યાં સુધી આ વિકાસ યાત્રાઓ ચાલશે શહેર રાજ્યમાં? સમગ્ર ભારતની અંદર જ્યાં સુધી આ પરિભ્રમણ પૂરું નહીં થાય ત્યાં સુધી આ વિકાસ યાત્રા સતત ચાલુ રહેશે। ખાસ કરીને આ વિકાસ યાત્રાનું આયોજન કરાયું છે, તો તેમાં કેવા પ્રકારના જે કામો છે ભારતીય જનતા પાર્ટીના, જે લોકોને હાલ જણાવવામાં આવી રહ્યા છે? એક તો સરકારે નાનામાં નાના માણસોને જે 5 વર્ષ રાશન ફ્રી છે એ છે, ત્યારબાદ આવાસ યોજનાઓનું છે અને 370 છે, રામ મંદિર છે, ટ્રિપલ તલાક છે વગેરે જે નિર્ણાયક કાશ્મીરની અંદર જે આટલા વર્ષો સુધી એક રાષ્ટ્રધ્વજ આપણે ફરકાઈ નહોતા શકતા, પણ એ પણ આપણે અત્યારે આસાનીથી જઈ અને કોઈ પણ પ્રવાસન ત્યાં આગળ પ્રવાસ પણ કરી શકે એવા જે મોટા મોટા કામ અને જે સામાન્ય માણસોને સુધી અનાજ છે કે જે વેક્સિન કોરોના દરમિયાન આપવામાં આવ્યું ત્યારે પણ રાશન આપવામાં આવ્યું, આ બધા નાના નાના કામ સામાન્ય પબ્લિક માટે અને દેશને વિદેશની સાથે જે જોડાયેલા છે એવા વૈશ્વિકમાં જીડીપીની અંદર 5મા નંબરે આપણો દેશ પહોંચ્યો। આવા નાનાથી મોટા દરેક કામોની અંદર દેશના દરેક નાગરિકો સુધી પહોંચે એ ઉદ્દેશ। હાલમાં જે રિઝલ્ટ આવ્યું છે, મધ્યપ્રદેશ હોય, રાજસ્થાન હોય, છત્તીસગઢ, તમામ રાજ્યોમાં ભાજપ બહુમતીથી જીત્યું છે, તો એ જીત તમે મોદી સાહેબની ગણાવો છો કે લોકોની જીત ગણાવો? નરેન્દ્ર મોદી સાહેબની જીત એટલા માટે કહેવામાં આવે કે ત્યાં આગળ કોઈ પણ મુખ્યમંત્રીનો ચહેરો કે દાવેદારી સાથે આપણે ત્યાં ચૂંટણીનો પ્રચાર પ્રસાર નહોતો કર્યો, પરંતુ દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં એમની આપેલી ગેરંટી અને ગેરંટી ઉપર લોકોનો વિશ્વાસ, જનતાનો, આને ધ્યાનમાં રાખીને લોકોએ મતદાન કરેલું। સમર્થન મળી રહ્યું છે તમને લોકોને, આ ખાસ કરીને વિકસિત ભારત યાત્રામાં? આપ અત્યારે જોઈ શકો છો કે અત્યારે હજારોની સંખ્યામાં પબ્લિક, સવારે પણ કાર્યક્રમ હતો નવરંગ સ્કૂલ પાસે ઓઢવની અંદર, અત્યારે સાંજે સગુણા 4 રસ્તા ઓઢવની અંદર બીજો જ કાર્યક્રમ છે અને સાંસદશ્રી અને દરેક ચેરમેનશ્રીઓ, કાઉન્સિલરશ્રીઓ ઉપસ્થિત છે। સવારે ગુજરાત સરકારના મંત્રી શ્રી જગદીશભાઈ વિશ્વકર્મા પણ ઉપસ્થિત હતા એમના નેતૃત્વમાં। જ્યારે અમારા વિસ્તારની અંદર આટલા લોકોના વિકાસના કામ છતાં સામાન્ય પબ્લિકને મળતી રહે દરેક સુવિધાઓ, એ ઉદ્દેશથી આ કામ કરવામાં આવે છે અને એમાં સફળતા મળે છે। વડાપ્રધાન મોદી 2024માં ફરી પ્રધાનમંત્રી બનશે? એ નરેન્દ્રભાઈ મોદીએ ખુદે જ હમણાં એક ભાષણની અંદર જ્યારે એમણે કીધું કે ભાઈ આ 3જી વખત હેડ્રિક જે સરકાર થવાની છે કેન્દ્રમાં 2024માં, એની પણ ગેરંટી આપી છે।